પીપી સવાણી ગ્રુપ દ્વારા આયોજિત ક્વોલિટી લગ્નોત્સવની અંદર આ વખતના બે પ્રસંગો છે. એક પ્રસંગ લગ્નોત્સવનો છે, બીજો પ્રસંગ મારા ફાધર ઉપર લખાયેલી બુક ડૉક્ટર શૈલેષભાઈ સક્કરિયા લિખિત આરોહણ, ડૉક્ટર જીતેન્દ્ર અઢિયા લિખિત પ્રેરણામૂર્તિ અને દીકરીઓએ મને લખેલા પત્ર કોયલડી, આ 3 બુકોનું પણ વિમોચન છે. કોયલડી લગ્નોત્સવની અંદર 133 દીકરીઓના લગ્ન પૈકી 23 દીકરીઓના લગ્ન ગારિયાધાર તાલુકાના મેકડા ગામ મુકામે સંપૂર્ણ થયેલા છે. સુરતના આંગણે 111 દીકરીઓ, 39 જ્ઞાતિઓ, મુસ્લિમ, ક્રિશ્ચિયન અને હિન્દુ દીકરીઓ, અલગ અલગ જ્ઞાતિની, ધર્મની અલગ અલગ દીકરીઓ, ગુજરાત રાજ્યની, રાજસ્થાનની, મહારાષ્ટ્રની, યુપીની અને બિહારની દીકરીઓ સહિત 111 દીકરીઓના. આ વખતની વિશેષતામાં સર્વપ્રથમ તો અમે દીપ પ્રાગટ્ય એવી બહેનોના હાથે કરવા માંગીએ છીએ કે જે સારી સાસુમાં તરીકે એક મા કરતાં પણ વિશેષ સાસુમાં બની હોય એવા 16 બહેનોને અમે દીપ પ્રાગટ્યમાં રાખ્યા છે. તારીખ 21ના રોજ અમે જે બહેને પોતાના પતિના ઓર્ગન ડોનેશન આપવા માટેની સંમતિ આપી કે પોતાના પતિના ઓર્ગન્સથી બીજા 7 જિંદગીઓ બચે એવી બહેનોના પણ અમે આ વખતે સન્માન કરવાના છીએ. આ પ્રસંગમાં ગુજરાત રાજ્યમાંથી પદ્મશ્રી એવોર્ડ મેળવી ચૂકેલા 16 જેટલા પદ્મશ્રી એવોર્ડ વિનર પણ આ લગ્નોત્સવના અંદર મહેમાન તરીકે આવ્યા. અત્યાર સુધીમાં પીપી સવાણીના આંગણેથી કોયલડી લગ્નોત્સવ સહિત 5539 દીકરીઓ સાસરે વળાવવાનો પ્રોગ્રામ પીપી સવાણી પરિવાર કર્યો. મહેમાનોમાં એટલા બધા મહેમાનો છે કે રાજસ્વી મહાનુભાવો તો છે જ, પણ સાથે સાથે સનદી અધિકારીઓ, સુરત અને આ મેં તમને જેમ કીધું એમ આ બધા બહેનો પદ્મશ્રીઓ પણ એવી નાની દીકરીઓના સન્માન, એટલે મહેમાનોમાં લગભગ 240 થી 250 લોકોનો આશીર્વાદ આપવા માટે.